લોકો અત્યારે જઈ રહ્યા છે ગોવર્ધન અને 9 કોસની અમારી પરિક્રમા શરૂ થઈ રહી છે। અમે સૌથી પહેલા આવી ગયા છીએ ચંદ્ર સરોવર। તે છે પરિક્રમા માર્ગમાં આવતું પુજરીકા લોટા મંદિર। અને હવે અમે લોકો આગળ આવી ગયા છીએ જતીપુરા। કુલ 84 બેઠક છે, એમાંથી 15મી બેઠક છે આ, જે ગોવર્ધન પર્વત પર આવેલી છે। મારી પાછળ તમે જે કુંડ જોઈ રહ્યા છો તે રાધા કુંડ તરીકે ઓળખવામાં આવે છે। શ્રી બાલાજી ભોજનાલય કરીને એક જગ્યા છે, ત્યાં અમે લોકો જમવા માટે આવ્યા છીએ। ગોવર્ધન પરિક્રમાનો શરૂઆતનો ભાગ અને આને દાનઘાટી તરીકે ઓળખવામાં આવે છે, જ્યાં ભગવાનના અમે લોકો જઈ રહ્યા છીએ રાધા રાણીનું ગામ બરસાના। સો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ સુરતી લાલા। બ્રજ યાત્રાનો આજે છે ડે 6 અને અમે લોકો અત્યારે જઈ રહ્યા છે ગોવર્ધન। વૃંદાવનથી ગોવર્ધનની દૂરી 25 કિલોમીટર છે, જે તમને 50 મિનિટની અંદર ત્યાં પહોંચાડી દેશે અને બસનું ભાડું પર પર્સન 50 રૂપિયા છે। અહીંયા અમે લોકો પહોંચી ગયા હતા ગોવર્ધન બસ સ્ટેશન। અહીંયા બહાર જ રિક્ષા સ્ટેન્ડમાંથી તમને ગોવર્ધન પરિક્રમા માટે રિક્ષાઓ મળી જતી હોય છે। તો અત્યારે અમે લોકોએ રિક્ષા કરાવી લીધી છે અને 9 કોસની અમારી પરિક્રમા શરૂ થઈ રહી છે। ગોવર્ધનની 9 કોસ પરિક્રમાનો રિક્ષાનો ચાર્જ પર પર્સન 150 રૂપિયા છે। ગોવર્ધનની 9 કોસ પરિક્રમામાં અમે સૌથી પહેલા આવી ગયા છીએ ચંદ્ર સરોવર। ચંદ્ર સરોવર એ પરસોલી ગામ પાસે આવેલું એક ખૂબ જ આદરણીય પવિત્ર તળાવ છે, જે ગોવર્ધનથી માત્ર 1.5 કિલોમીટર દૂર બાહ્ય પરિક્રમા માર્ગ પર છે। ચંદ્રનું તળાવ તરીકે ઓળખાતું આ એક પૌરાણિક સ્થળ છે, જ્યાં ભગવાન કૃષ્ણે ગોપીઓ સાથે દિવ્ય રાસલીલા કરી હતી। બ્રજ પરંપરા અનુસાર ભગવાન કૃષ્ણની રાસલીલા આખી રાત ચાલી। આકાશમાં ચંદ્ર એટલો મંત્રમુગ્ધ થઈ ગયો કે તે આ ઘટના જોવા માટે તળાવમાં છુપાઈ ગયો, જેના કારણે તેને ચંદ્ર સરોવર નામ આપવામાં આવ્યું। પરિક્રમા માર્ગ પર તમને બધી જ જગ્યાએ આ પરિક્રમાર્થીઓ જોવા મળશે, જે દંડવત કરતા અથવા તો પગપાળા ગોવર્ધનની પરિક્રમા કરતા હોય છે। મારી પાછળ તમે જે મંદિર જોઈ રહ્યા છો તે છે પરિક્રમા માર્ગમાં આવતું પુજરીકા લોટા મંદિર। પુજરીકા લોટા ગોવર્ધન પરિક્રમાનું એક અત્યંત પવિત્ર સ્થાન છે, જે ભગવાન શ્રી કૃષ્ણના પરમ મિત્ર મધુમંગલ એટલે કે લોઠાજીને સમર્પિત છે। અહીં હાજરી આપ્યા વિના ગોવર્ધન પરિક્રમા અધૂરી ગણાય છે। કથા અનુસાર શ્રી કૃષ્ણ મથુરા દ્વારકા ગયા ત્યારે લોઠાજીએ અન્ન જળનો ત્યાગ કરી અહીં તેમની રાહ જોવાનું શરૂ કર્યું હતું। આ સ્થળ ગોવર્ધન પરિક્રમા માર્ગમાં રાજસ્થાનની સરહદ દીગ જિલ્લા પાસે આવેલું છે। આ સ્થળને ગોવર્ધન પર્વતની પૂંછડી માનવામાં આવે છે, તેથી આને પૂંછડી કહેવામાં આવે છે। ગોવર્ધન પરિક્રમામાં પુજરીકા લોટાના દર્શન કરી અને હવે અમે લોકો આગળ આવી ગયા છીએ જતીપુરા। જતીપુરા એ ગોવર્ધનમાં આવેલું એક અત્યંત પવિત્ર ધાર્મિક સ્થળ છે, જે શ્રી ગિરિરાજ મુખારવિંદ મંદિર અને શ્રીનાથજીના પ્રાકટ્ય સ્થળ તરીકે ઓળખાય છે। ગોવર્ધન પરિક્રમા માર્ગનો આ મુખ્ય ભાગ છે।
શ્રીનાથજીની બેઠક ગોવર્ધન પર્વત પર આવેલી છે, જે પુષ્ટિ માર્ગે વૈષ્ણવો માટે પરમ પવિત્ર અને મુખ્ય ધાર્મિક સ્થળ છે. આ જે દિવ્ય ભૂમિ છે જ્યાં ગોવર્ધન પર્વતમાંથી શ્રીનાથજી બાવાનું મુખારવિંદનું પ્રાગટ્ય થયું હતું. ઉપર પર્વત ચડતી વખતે તમને ભગવાન શ્રી કૃષ્ણની સુરભી ગાયની દૂધધારાના પણ દર્શન થાય છે. મારી પાછળ તમે જે જોઈ રહ્યા છો તે છે 15મી શ્રીનાથજીની બેઠક. કુલ 84 બેઠક છે, એમાંથી 15મી બેઠક છે આ, જે ગોવર્ધન પર્વત પર આવેલી છે. જતીપુરામાં ગિરિરાજ પર્વત પર જ્યાં મૂળ શ્રીનાથજીનું મંદિર હતું ત્યાં આ બેઠક આવેલી છે. આ બેઠકને ગુપ્ત બેઠક માનવામાં આવે છે. અહીં શ્રી મહાપ્રભુજીએ શ્રીનાથજી બાવાની સેવા પૂજાનો પ્રારંભ કરાવ્યો હતો. અહીંયા ઉપરથી જતીપુરા ગામનો નજારો કઈ અલગ જ લાગે છે. અમારા ટૂર ગાઈડ એટલે કે અમારા શાંતુ માસી બધાને બોલાવવા માટે સિટી વગાડી રહ્યા છે. માસી વન્સ મોર સિટી તો મારો, એટલે બધા જ ભેગા થઈ ગયા છે. પર્વત પરથી નીચે ઉતરતી વખતે અમુક જગ્યા પર તમને ભગવાન શ્રી કૃષ્ણના ચરણના દર્શન થશે. સાથે જ અહીંયા ભગવાન શ્રી કૃષ્ણના ઘૂંટણના પર દર્શન થાય છે. જતીપુરામાં ગિરિરાજજી ગોવર્ધન પર્વતનું મુખારવિંદ આવેલું છે, જ્યાં ભક્તો ગિરિરાજ શિલાની પૂજા કરે છે, દૂધનો અભિષેક કરે છે. અહીં મુખારવિંદ પર દૂધ ચડાવવાની વિશેષ પરંપરા છે. મારી પાછળ તમે જે કુંડ જોઈ રહ્યા છો તે રાધાકુંડ તરીકે ઓળખવામાં આવે છે. શ્રી રાધાકુંડ એ ગોવર્ધન પરિક્રમા માર્ગ પર આવેલું સમગ્ર બ્રહ્માંડનું સૌથી પવિત્ર અને સર્વોચ્ચ ધાર્મિક સ્થળ માનવામાં આવે છે. ગૌડીય વૈષ્ણવ સંપ્રદાય અને અન્ય કૃષ્ણ ભક્તો માટે આ સ્થાન સાક્ષાત શ્રી રાધા રાણીજીનું સ્વરૂપ છે. શ્રીલ રૂપ ગોસ્વામીજીના ઉપદેશામૃત ગ્રંથ અનુસાર રાધાકુંડમાં સ્નાન કરવાથી મનુષ્યને શ્રી રાધાકૃષ્ણની ચરણોમાં પરમ પ્રેમ ભક્તિ પ્રાપ્ત થાય છે. તમે મારી પાછળ જે કુંડ જોઈ રહ્યા છો આ છે શ્યામકુંડ. શ્યામકુંડ ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની વાસળીથી ખોદીને બનાવ્યો હતો, જ્યારે રાધાકુંડ રાધાજીએ પોતાની બંગડીથી ખોદીને બનાવ્યો હતો. અત્યારે અમે લોકો દાનઘાટી મંદિર પાસે છીએ. ગોવર્ધન પરિક્રમાનો જે અંતિમ ભાગ કહેવામાં આવે છે ત્યાં શ્રી બાલાજી ભોજનાલય કરીને એક જગ્યા છે, ત્યાં અમે લોકો જમવા માટે આવ્યા છીએ. શ્રી બાલાજી ભોજનાલયમાં અમે મંગાવ્યું હતું મટર પનીરનું શાક અને સાથે જ આ તંદૂરી રોટી અને આ મટર પનીરવાળી દાલ ખીચડી. મારી પાછળ તમે જે રસ્તો જોઈ રહ્યા છો ત્યાંથી ગોવર્ધન પરિક્રમાનો રસ્તો શરૂ થાય છે અને આ એ જ ગેટ છે જ્યાંથી ગોવર્ધનની પરિક્રમા શરૂ થાય છે. મારી પાછળ તમે જે જગ્યા જોઈ રહ્યા છો તે છે ગોવર્ધન પરિક્રમાનો શરૂઆતનો ભાગ અને આને દાનઘાટી તરીકે ઓળખવામાં આવે છે, જ્યાં ભગવાનના મુખારવિંદ અને ચરણવિંદના દર્શન થાય છે. શ્રી દાનઘાટી મંદિર ગોવર્ધન નગરીની બિલકુલ વચ્ચે આવેલું એક અત્યંત લોકપ્રિય અને ઐતિહાસિક મંદિર છે.
ગોવર્ધનની 9 કોષની પવિત્ર પરિક્રમા સામાન્ય રીતે આ મંદિરથી જ શરૂ થાય છે અને અહીં જ પૂરી થાય છે. આ મંદિરમાં ગોવર્ધન પર્વતની એક વિશાળ શિલા બિરાજમાન છે, જેને સુંદર વસ્ત્રો અને આભૂષણોથી સજાવવામાં આવે છે. આ શિલા સ્વરૂપને સાક્ષાત ગિરિરાજજી માનવામાં આવે છે. તો આ કરી અમે ગોવર્ધનની પરિક્રમા. હવે અમે લોકો જઈ રહ્યા છીએ રાધારાણીનું ગામ બરસાના ઉત્તર પ્રદેશ પરિવહન નિગમ એટલે કે એસટી બસમાં. સાંજે 7 વાગે અમે લોકો પહોંચી ગયા હતા બરસાના અને બધાએ પોતપોતાના રૂમમાં પોતપોતાનું જમવાનું બનાવી નાખ્યું છે. તો ચાલો તમને બતાવો કે કોણે શું શું બનાવ્યું છે. રશ્મિએ બનાવ્યા છે ભાત અને સોનુબેન અને ખુશ્બુબેને બનાવી છે દાળ. નીલમ ભાભીએ બનાવ્યા છે દાળ ભાત અને આ પાપડ પૂજા ભાભીએ બનાવી છે કઢી ખીચડી. પૂજા ભાભીએ બનાવી છે ખીચડી અને કઢી.